હવે વાત કરીએ આપણે ચોથું ચેપ્ટર છે. ચોથું ચેપ્ટર છે અવકાશ વિજ્ઞાન છે. અવકાશ વિજ્ઞાનનો સામાન્ય પરિચય છે. અવકાશ વિજ્ઞાનનો સામાન્ય પરિચય. અવકાશ વિજ્ઞાન છે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રની ઉત્ક્રાંતિ. માનવ દ્વારા કરેલા અવકાશ સંશોધનનો સમાવેશ સ્પેસ સાયન્સ અથવા અવકાશ વિજ્ઞાનમાં થાય છે. 21મી સદી એ વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે, જેમાં માણસે પોતાની સિદ્ધિઓને આકાશે આંબતી કરી છે, ત્યારે અવકાશ વિજ્ઞાન પણ તેમાંથી બાકાત નથી. 19મી સદીમાં પ્રસિદ્ધ થયેલી કેટલીક વૈજ્ઞાનિક દંતકથાઓમાં અવકાશી ઉડ્ડયનો વિશે રસપ્રદ વર્ણન કરવામાં આવ્યા હતા. ઈસવીસન 1857માં એડવર્ડ હેઇલની લખેલી બ્રિક મૂન નામની નવલકથામાં જળશક્તિ વડે ફરતા રાક્ષસી કદના વજનદાર ચક્રની મદદથી ઉપગ્રહને અવકાશમાં ફેંકવાની કલ્પના કરવામાં આવી હતી. ઈસવીસન 1865માં ફ્રેન્ચ લેખક જુલે વર્નની અત્યંત લોકપ્રિય નવલકથા ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂનમાં શક્તિશાળી તોપની મદદથી પૃથ્વી પરથી ચંદ્ર સુધીની યાત્રા કરતા અવકાશયાન અંગે કલ્પના કરવામાં આવી હતી. પ્રખ્યાત બ્રિટિશ લેખક જી વેલ્સની વૈજ્ઞાનિક દંતકથાઓ ધ વોર ઓફ ધ વર્લ્ડ્સ 1898 અને ધ ફર્સ્ટ મેન ઇન ધ મૂન 1901 પણ અત્યંત લોકપ્રિય થઈ હતી. આ બધી દંતકથાઓ છે 20મી સદીની શરૂઆતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં થયેલી પ્રગતિને લીધે ચંદ્ર પર જવાનું શક્ય બન્યું. અવકાશ ક્ષેત્રે અવલોકન અને અભ્યાસ કરવાનો શ્રેય કાલ્પનિક વાર્તા લેખક આર્થર સી ક્લાર્કને જાય છે. તેના નામ પરથી ભૂસ્થિર કક્ષાને ક્લાર્ક કક્ષા ક્લાર્ક ઓર્બિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આર્થર ક્લાર્ક 1945માં ગુરુત્વાકર્ષણ બળના પ્રભાવને કારણે અવકાશમાં વસ્તુઓને સ્થિર રાખવું, પ્રક્ષેપણ તેમજ સંચાર વગેરેની કલ્પનાઓને પોતાના લેખોમાં સમાવેશ કર્યો હતો. હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન કાર્યક્રમ એટલે કે ઇન્ટરનેશનલ સાયન્સ પ્રોગ્રામ. 20મી સદીના મધ્ય ભાગ દરમિયાન એક મહત્વના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક કાર્યક્રમ અંતર્ગત જુલાઈ 1957 થી ડિસેમ્બર 1958ના 18 મહિનાના સમયગાળાને આંતરરાષ્ટ્રીય ભૂભૌતિક વૈજ્ઞાનિક વર્ષ એટલે કે ઇન્ટરનેશનલ જીઓફિઝિકલ યર IGY તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દુનિયાના ઘણા દેશોમાં પૃથ્વી સાથે સંબંધ ધરાવતા ભૂભૌતિક વિજ્ઞાનના જુદા જુદા ક્ષેત્રોમાં ભૂમિ પરના સાધનો, બલૂન ગુબ્બારા તથા રોકેટની મદદથી પૃથ્વીના ઉચ્ચ વાતાવરણના વૈજ્ઞાનિક અવલોકનો લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હવે વાત કરીએ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રની ઉત્ક્રાંતિ. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદના સમયગાળા દરમિયાન અમેરિકા અને રશિયાએ શક્તિશાળી રોકેટ બનાવ્યા જે ભારે ઉપકરણોને 300 થી લઈને 400 કિલોમીટરની ઊંચાઈ સુધી લઈ જવાની ક્ષમતા ધરાવતા હતા. આ પ્રકારના રોકેટનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક ઉપકરણો ધરાવતા કૃત્રિમ ઉપગ્રહને પૃથ્વીની કક્ષામાં ફરતો મૂકવાની શક્યતા અંગે પણ વિચારવામાં આવ્યું હતું. IGY કાર્યક્રમના ભાગરૂપે કૃત્રિમ ઉપગ્રહની આવશ્યકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ અરસામાં 4 ઓક્ટોબર 1957ના રોજ સોવિયત સંઘે 84 કિલોગ્રામ વજનનો વૈજ્ઞાનિક ઉપકરણો ધરાવતો દુનિયાનો પહેલો ઉપગ્રહ સ્પુટનિક 1 પૃથ્વીની કક્ષામાં મૂકીને અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. ત્યારબાદ અમેરિકાએ 31 જાન્યુઆરી 1958ના રોજ તેનો પ્રથમ ઉપગ્રહ એક્સપ્લોરર 1 પણ અવકાશમાં મોકલ્યો હતો. હવે આ છે પૃથ્વી છે એનાથી 0 થી લઈને 12 કિલોમીટર સુધી ક્ષોભ આવરણ આવેલું છે. પછી 12 થી લઈને 50 કિલોમીટર સમતાપ આવરણ, પછી 50 થી લઈને 80 કિલોમીટર મધ્ય આવરણ,
મધ્યાવરણ. પછી મધ્યાવરણ છે જે 50થી લઈને 80 કિલોમીટર છે. પછી 80થી લઈને 700 કિલોમીટર સુધી ઉષ્માવરણ આવેલું છે. એમાં જો 100 કિલોમીટર સુધી કર્મણ રેખા આવેલી છે. 100 કિલોમીટર જેને કર્મણ રેખા આવેલી છે. જે કર્મણ રેખા કોને કહેવાય છે? જે પૃથ્વીનું વાતાવરણ અને અવકાશ બંનેને એક અલગ પાડતી રેખા છે, જેને આપણે કર્મણ રેખા તરીકે ઓળખીએ છીએ. પછી બાહ્ય આવરણ છે 700થી લઈને 19,000 કિલોમીટર બાહ્ય આવરણ આવેલું છે. પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની કક્ષામાં ફરતો મૂકવામાં આવતા વિશ્વમાં અવકાશ યુગ ક્ષેત્રે વિકાસ શરૂ થયો હતો. આ અનોખી સિદ્ધિમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોનો ફાળો અત્યંત મહત્વનો હતો. આમાં મુખ્યત્વે વિજ્ઞાન ઉદ્યોગ, રાસાયણિક ઉદ્યોગ, ધાતુ ઉદ્યોગ, રેડિયો સંદેશાવ્યવહાર ટેકનોલોજી તથા વિજાણુશાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોનિક્સ જેવી ટેકનોલોજીની ભૂમિકા અત્યંત મહત્વની હતી. સામાન્ય રીતે નરી આંખે દેખાતું આકાશ પણ અવકાશનો જ ભાગ છે, પરંતુ FAI એટલે કે ફેડરેશન એરોનોટિક ઇન્ટરનેશનલ દ્વારા સમુદ્ર સપાટીથી 100 કિલોમીટરની ઊંચાઈ પર આવેલી કાલ્પનિક રેખાને જેને કર્મન રેખા તરીકે ઓળખવામાં આવે છે, તે રેખાની બહારના ભાગને અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. જો અવકાશ કોને કહેવાય છે? જે 100 કિલોમીટરની ઊંચાઈ પર આવેલી જે કર્મન રેખા છે, એનાથી જો તમે બહાર જાઓ તો તેને આપણે શું કહીએ? અવકાશ કહેવામાં આવે છે. કર્મન રેખાનું નામકરણ છે પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી થિયોડોર વોન કર્મનના નામ પરથી કરવામાં આવ્યું છે. આ કોના દ્વારા? FAI એટલે કે ફેડરેશન એરોનોટિક ઇન્ટરનેશનલ દ્વારા સમુદ્ર સપાટીથી લઈને 100 કિલોમીટર ઊંચાઈ પર આવેલી કાલ્પનિક રેખાને તેને કર્મન રેખા તરીકે ઓળખવામાં આવે છે. તે રેખાની બહારના ભાગને અવકાશ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. પછી કર્મન રેખાનું નામકરણ છે પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી થિયોડોર વોન કર્મનના નામ પરથી કરવામાં આવ્યું છે. કર્મન રેખાની નીચે આવેલ વાતાવરણમાં યાત્રા કરનારને એરોનોટ્સ કહેવામાં આવે છે. જ્યારે કર્મન રેખાની બહાર યાત્રા કરનારને એસ્ટ્રોનોટ તરીકે ઓળખાય છે. અવકાશ સાથે જોડાયેલા વિજ્ઞાનને અવકાશ વિજ્ઞાન એટલે કે સ્પેસ સાયન્સ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ બ્રહ્માંડની પ્રકૃતિ અને ઉત્પત્તિથી સંબંધિત વિજ્ઞાનને કોસ્મોલોજી કહેવામાં આવે છે. વિશ્વ અવકાશ સપ્તાહ વર્ષ 1999માં અવકાશના અન્વેષણો તથા તેના શાંતિમય ઉપયોગો અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘનું ત્રીજું સંમેલન વિયેના, ઓસ્ટ્રિયા ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું, જે યુનિસ્પેસ 3 નામથી જાણીતું થયું હતું. આ સંમેલનનો મુખ્ય હેતુ અવકાશ ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગો દ્વારા મળતા લાભ તથા માનવ જીવનમાં સુધારો કરવાનો છે. 4 ઓક્ટોબર 1957ના રોજ દુનિયાનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક 1 જે પૃથ્વીની કક્ષામાં પ્રક્ષેપિત થયો, જેના આધારે દર વર્ષે 4થી લઈને 10 ઓક્ટોબર દરમિયાન વિશ્વ અવકાશ સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી થયું હતું. ઈસરો દ્વારા વર્ષ 2000થી દર વર્ષે 4 ઓક્ટોબરથી લઈને 10 ઓક્ટોબર દરમિયાન વિશ્વ અવકાશ સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અવકાશ સાથે સંકળાયેલી વિવિધ સંકલ્પનાઓ વિશે વાત કરીએ તો અવકાશ સાથે સંકળાયેલી વિવિધ પરિકલ્પનાઓ. અંતરિક્ષ એટલે કે સ્પેસ એટલે કે અંતરિક્ષ કોને કહેવાય છે? પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટરથી ઉપરનો વિસ્તાર કે જ્યાં વાયુની માત્રા તેમજ ગુરુત્વાકર્ષણ બળ તથા ઘર્ષણની માત્રા નગણ્ય હોય તેવા ભાગને અંતરિક્ષ કહે છે. ગોલ્ડીલોક્સ ઝોન કોને કહેવાય છે? કે બાહ્ય અવકાશમાં અન્ય તારાઓની આસપાસ આવેલો એવો વિસ્તાર કે જેમાં આવેલા ગ્રહો છે પૃથ્વી જેવા પરિસ્થિતિ ધરાવે છે, તે વિસ્તારને ગોલ્ડીલોક્સ ઝોન અથવા હેબિટેબલ ઝોન કહે છે.
આ ઝોન છે પાણીને પ્રવાહી સ્વરૂપમાં રાખવા માટે યોગ્ય તાપમાન ધરાવે છે. આ ઝોન છે બાહ્ય અવકાશમાં પૃથ્વી જેવા ગ્રહોની શોધ માટે ઉપયોગી છે. એટલે કે ગોલ્ડીલોક્સ ઝોન કોને કહેવાય છે? જે પૃથ્વી જેવો કોઈ બીજો એવો કોઈ ગ્રહ હોય તેવા ઝોનને આપણે ગોલ્ડીલોક્સ ઝોન કહીએ છીએ. એક્સોબાયોલોજી કોને કહેવાય છે? કે બાહ્ય અવકાશમાં એટલે કે આઉટર સ્પેસ જે બાહ્ય અવકાશમાં જીવન છે, જીવનના અભ્યાસને એક્સોબાયોલોજી કહેવામાં આવે છે. વાત કરીએ સૂર્યકલંકો જેને સનસ્પોટ્સ કહે છે. સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધબ્બાને સૂર્યકલંકો કહેવામાં આવે છે, જે સૂર્ય સપાટી પર આવેલી ફાટ ખીણ છે, જેમાં થઈને સૂર્યની આંતરિક ગરમી બહાર આવે છે. જ્યારે સૂર્યકલંકોની સંખ્યા વધુ હોય ત્યારે પૃથ્વી પર વધુ ગરમી અનુભવાય છે. કોરોના કોને કહેવાય છે? કોરોના એ સૂર્યની સૌથી બહારની અને સૌથી ચળકતી સપાટી છે. તે ક્રોમોસ્ફિયર છે. ક્રોમોસ્ફિયરની ઉપર આવેલ હોય છે તથા પૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય છે સંપૂર્ણ ઢંકાઈ જવાથી તે સફેદ ચમકતા કોરોના તરીકે જોઈ શકાય છે. વાત કરીએ ફોટોસ્ફિયર કોને કહેવાય છે? સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધીના તેજોમય આવરણને ફોટોસ્ફિયર કહે છે. આ વિસ્તારનું તાપમાન આશરે 6000 કેલ્વિન હોય છે. ક્રોમોસ્ફિયર કોને કહેવાય છે? ક્રોમોસ્ફિયર એ સૂર્યનું વાયુમંડળ છે જે લાલ રંગનું બનેલું હોય છે અને તેની શરૂઆત છે ફોટોસ્ફિયરની ઉપરની સપાટીથી થાય છે. જીઓટેલ કેને કહેવાય છે? જીઓટેલ પૃથ્વીની મેગ્નેટિક ફિલ્ડ સૂર્યમાંથી આવતા સૌર પવનોને રોકે છે, જેની વિરુદ્ધ દિશામાં પૃથ્વીની મેગ્નેટિક ફિલ્ડ વધુ વિસ્તૃત થાય છે. આ વિસ્તૃત ભાગને જીઓટેલ કહે છે. આ ભાગમાં ચંદ્રની પરિક્રમણ કક્ષા પસાર થાય છે. એક્ઝોપ્લેનેટ કોને કહેવાય છે? એક્ઝોપ્લેનેટ સૂર્યમંડળની બહાર આવેલા અન્ય તારાની આસપાસ ભ્રમણ કરતા અન્ય ગ્રહોને એક્ઝોપ્લેનેટ કહે છે. નાસાએ વર્ષ 1992માં પ્રથમ એક્ઝોપ્લેનેટની શોધ કરી હતી. પલ્સર કોને કહેવાય છે? પલ્સર છે પોતાની ધરીની આસપાસ અતિ ઝડપે ભ્રમણ કરતો ન્યુટ્રોન તારો જે રેડિયો તરંગોનું ઉત્સર્જન કરે છે તેને પલ્સર કહે છે. બ્લેક હોલ જ્યારે કોઈ ન્યુટ્રોન તારાનું દળ વધવા લાગે ત્યારે તેના ગુરુત્વાકર્ષણ બળમાં પણ વધારો થાય અને વધારે ગુરુત્વાકર્ષણ બળને કારણે તેના કેન્દ્રમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તિત થઈ શકતો નથી, ત્યારે આવી પરિસ્થિતિને બ્લેક હોલ તરીકે ઓળખવામાં આવે છે. બ્લેક હોલનું દળ છે સોલાર માસમાં ગણવામાં આવે છે. એટલે કે એક સોલાર માસ બરાબર 2 × 10³ કિલોગ્રામ. ઝીરો ગ્રેવિટી કોને કહેવાય છે? ઝીરો ગ્રેવિટી અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થઈ જાય છે, જેને ઝીરો ગ્રેવિટી કહેવામાં આવે છે. ઝીરો ગ્રેવિટીના કારણે જ અવકાશયાત્રીઓ અને તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અવકાશમાં તરવા લાગે છે. વાત કરીએ ગોડ પાર્ટિકલ વિશે. બિગ બેંગ સિદ્ધાંત વિશે માહિતી મેળવવા માટે યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર રિસર્ચ એટલે કે CERN એટલે કે યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર રિસર્ચ CERN દ્વારા જુલાઈ 2012માં જીનીવા ખાતે CERN પ્રયોગશાળામાં 27 કિલોમીટર લાંબી સુરંગમાં લાર્જ હેડ્રોન કોલાઇડર નામના મશીનમાં પ્રોટોનને પ્રકાશની વિરુદ્ધ દિશામાં અથડાવવામાં આવ્યા હતા. આ પ્રયોગના અંતે મળેલ નવા કણોને વૈજ્ઞાનિકોએ ગોડ પાર્ટિકલ નામ આપ્યું હતું. આ એ જ કણો છે જેમાંથી બ્રહ્માંડના બધા જ ગ્રહો ઉપગ્રહો અસ્તિત્વમાં આવ્યા છે. નવા કણોને હિગ્સ બોઝોન કે ડાર્ક મેટરના નામથી પણ ઓળખવામાં આવે છે. હિગ્સ બોઝોન નામ છે બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સ અને ભારતીય વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝના નામ પરથી રાખવામાં આવ્યું છે. ગોડ પાર્ટિકલ નામ નોબેલ પુરસ્કાર વિજેતા અમેરિકન
ભૌતિકશાસ્ત્રી લિયોન લેન્ડરમેને આપ્યું હતું. અવકાશ છે, અવકાશ કાળું કેમ દેખાય છે? આપણને એવો પ્રશ્ન થાય કે અવકાશ કાળું કેમ દેખાય છે? પ્રકાશ છે, પ્રકાશના કિરણો જ્યારે સૂક્ષ્મ કણો સાથે અથડાય છે ત્યારે તે બધી દિશામાં વિખેરાય છે. આ પ્રક્રિયાને પ્રકાશનું પ્રકીર્ણન કહેવાય છે. અવકાશ છે, અવકાશમાં વાતાવરણના અભાવે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન થતું નથી, તેથી અવકાશ કાળું દેખાય છે. ઇંગ્લેન્ડ છે, ઇંગ્લેન્ડના ભૌતિક વૈજ્ઞાનિક લોર્ડ રેલેએ પ્રતિપાદિત કરેલા નિયમ અનુસાર જો પદાર્થના કણ પ્રકાશની તરંગલંબાઈની સરખામણીમાં અત્યંત નાના હોય તો સૌથી ટૂંકી તરંગલંબાઈના પ્રકાશનું પ્રકીર્ણન વધુ પ્રમાણમાં થાય છે. હવે વાત કરીએ બ્રહ્માંડ છે, બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેનો સિદ્ધાંત. બિગ બેંગ સિદ્ધાંત છે. બિગ બેંગ સિદ્ધાંત કોણે આપ્યો હતો? જ્યોર્જ લિમિત્રીએ. સામ્યાવસ્થા સિદ્ધાંત છે થોમસ ગોલ્ડ અને હર્મન બાડી. દોલન સિદ્ધાંત છે, ડોક્ટર એલન સન્ડેજ. વાયુવિદ રાશિ ઉત્કલ્પના છે ઇમેન્યુઅલ કાંટે. પછી લાપ્લાસે નિહારિકા વાદળ ઉત્કલ્પના. પછી યુગ્મતારક અથવા દ્વૈતારક ઉત્કલ્પના કોને આપ્યું? ટી.સી. ચેમ્બરલેન અને મોલ્ટન અને ટી.સી. ચેમ્બરલેને યુગ્મતારક અથવા દ્વૈતારક ઉત્કલ્પના આપી હતી. ઓટોસ્મીડે જે આંતરતારાકીય ધૂલિવાદળ ઉત્કલ્પના. ભરતી ઉત્કલ્પના જે સર જેમ્સ જીન્સે આપ્યો હતો. હવે વાત કરીએ આપણે વિવિધ વૈજ્ઞાનિકોના બ્રહ્માંડ વિશેના ખ્યાલો. ટોલેમી છે, ટોલેમી એવું કહે છે કે તેઓએ પૃથ્વીને બ્રહ્માંડનું કેન્દ્ર ગણી તારા, ચંદ્ર અને સૂર્યને તેમની ફરતે ભ્રમણ કરતા ગણ્યા હતા. તેના મત અનુસાર બ્રહ્માંડના કેન્દ્રમાં રહેલ પૃથ્વી ગતિ કરતી નથી. બધા જ અવકાશીય પદાર્થો છે પૃથ્વીની ફરતે પરિભ્રમણ કરે છે. આ સિદ્ધાંતને પૃથ્વી કેન્દ્રિત કે ભૂકેન્દ્રિત વાદ તરીકે ઓળખવામાં આવે છે. નિકોલસ કોપરનિકસ એવું કહે છે કે સૂર્યને કેન્દ્રમાં ગણી અન્ય ગ્રહો તેની ફરતે ભ્રમણ કરતા હતા. તેમના મત અનુસાર બધા જ ગ્રહો અને પૃથ્વી પણ સૂર્યની ફરતે ગતિ કરે છે. જ્યારે ચંદ્ર પૃથ્વીની ફરતે ગતિ કરે છે. સૂર્ય છે બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને તે સ્થિર છે. કોપરનિકસનો આ વાદ છે સૂર્ય કેન્દ્રીય વાદ તરીકે ઓળખાય છે. ગેલિલિયો જે ગણિતની ગણતરીઓ દ્વારા નિકોલસ કોપરનિકસના સૂર્ય કેન્દ્રીય વાદને સમર્થન આપ્યું હતું. કેપ્લર છે જે ગ્રહોની ભ્રમણકક્ષા અંગેના નિયમો આપ્યા. તેમના અનુસાર દરેક ગ્રહની કક્ષા લંબવર્તુળાકાર છે અને સૂર્ય એ લંબવર્તુળના એક કેન્દ્ર ઉપર છે. તેમજ સૂર્ય અને ગ્રહની જોડતી રેખા સરખા સમયમાં સરખું ક્ષેત્રફળ કાપે છે. એડવિન હબલે એવું કીધું છે કે આકાશગંગા એકબીજાથી દૂર જઈ રહી છે અને બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને સાપેક્ષવાદના સિદ્ધાંત મુજબ બ્રહ્માંડને કોઈ દેખીતું કેન્દ્ર નથી. સ્ટીફન હોકિંગ્સે એવું કીધું કે આપણા બ્રહ્માંડ જેવા બીજા બ્રહ્માંડો હશે. અવકાશી માપનના એકમો પ્રકાશ વર્ષ એટલે કે લાઇટ યર. પ્રકાશ વર્ષ એ અંતરનો એકમ છે જે એક વર્ષમાં પ્રકાશ દ્વારા કાપવામાં આવેલું અંતર દર્શાવે છે. અવકાશી પદાર્થો વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષમાં મપાય છે. પ્રકાશની ગતિ
પ્રકાશની ગતિ 3 × 10⁵ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે, એટલે કે 1 પ્રકાશ વર્ષ બરાબર 9.46 × 10⁻12 કિલોમીટર, એટલે કે 1 પ્રકાશ વર્ષ બરાબર 9.46 × 10⁻12 કિલોમીટર અને 1 પ્રકાશ વર્ષ બરાબર 63,000 એસ્ટ્રોનોમિકલ યુનિટ. અવકાશી એકમ એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ. પૃથ્વી અને સૂર્ય વચ્ચેના કુલ અંતરને એક અવકાશી એકમ એટલે કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે છે. ખગોળીય અંતર માપવા માટેનો સૌથી નાનો એકમ એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે AU છે. એટલે કે 1 AU બરાબર 1.496 × 10⁸ કિલોમીટર. બ્રહ્માંડ વર્ષ એટલે કે કોસ્મિક યર. બ્રહ્માંડ વર્ષ જે સૂર્યને 250 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે આકાશગંગાની પરિક્રમા કરતા લગભગ 25 કરોડ વર્ષ જેટલો સમય લાગે છે. આ સમયને બ્રહ્માંડ વર્ષ કહેવામાં આવે છે. પારસેક છે જે ખગોળીય અંતર માપવા માટેનો સૌથી મોટો એકમ પારસેક છે, જેને PC કહે છે. પારસેક એટલે PC, અને કે 1 પારસેક બરાબર 3.26 પ્રકાશ વર્ષ. હવે વાત કરીએ અવકાશ છે. અવકાશમાં સૌપ્રથમ અવકાશ ઉડ્ડયન માટેના નિયમો દર્શાવનાર પ્રથમ પુસ્તક કયું હતું? મેથેમેટિકલ પ્રિન્સિપલ ઓફ નેચરલ ફિલોસોફી, જે આઇઝેક ન્યૂટન. અવકાશ ઉડ્ડયન માટેના નિયમો કયો હતો? મેથેમેટિકલ પ્રિન્સિપલ ઓફ નેચરલ. અવકાશ ઉડ્ડયન માટેના નિયમો દર્શાવનાર પ્રથમ પુસ્તક કયું છે? મેથેમેટિકલ પ્રિન્સિપલ્સ ઓફ નેચરલ ફિલોસોફી, જે આઇઝેક ન્યૂટન. પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક 1 જે 1957ની અંદર USSR એટલે કે રશિયા દ્વારા છોડવામાં આવ્યો હતો. અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી કયું છે? અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી લાઇકા જે કૂતરી 1957ની અંદર. અવકાશમાં જનાર પ્રથમ હોમિનિડ પ્રાણી કયું છે? હામ એટલે કે ચિમ્પાન્ઝી. પ્રથમ હવામાન ઉપગ્રહ કયો છે? વેનગાર્ડ 2 જે વર્ષ 1959ની અંદર. પ્રથમ અવકાશયાત્રી અને અવકાશયાન કયું હતું? યુરી ગાગરીન 12 એપ્રિલ 1961 રશિયા દ્વારા, જે વોસ્ટોક 1 હતું. પ્રથમ અમેરિકન અવકાશયાત્રી એલન શેફર્ડ જે 1961ની અંદર. પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહ કયો હતો? ટેલસ્ટાર 1 1962ની અંદર. પ્રથમ રિમોટ કંટ્રોલ રોવર કયું હતું? લુનોખોડ. પ્રથમ મહિલા અવકાશયાત્રી કયો હતો? પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલેન્તિના તેરેસ્કોવા 16 જૂન 1963 રશિયા દ્વારા, વોસ્ટોક 6 દ્વારા. વિશ્વનું પ્રથમ મંગળ ગ્રહ પરનું સફળ અભિયાન કયું હતું? મરીનર 4 વર્ષ 1964 જે અમેરિકા દ્વારા. અવકાશ છે. અવકાશમાં પ્રથમ ચાલનાર વ્યક્તિ કઈ એટલે કે સ્પેસ વોક કરનાર કોણ હતા? એલેક્સી લિયોનોવ વર્ષ 1965ની અંદર રશિયા દ્વારા. શુક્ર ગ્રહ છે. શુક્ર ગ્રહ પર જનાર પ્રથમ અવકાશયાન કયું હતું? શુક્ર ગ્રહ પર જનાર પ્રથમ અવકાશયાન વેનેરા 3 જે નવેમ્બર 1965 રશિયા દ્વારા. ચંદ્ર છે. ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરનાર સૌ પ્રથમ અવકાશયાન કયું હતું? લ્યુના 9 વર્ષ 1968 રશિયા દ્વારા. ચંદ્રની ધરતી પર પ્રથમ પગ મૂકનાર કોણ છે? નીલ આર્મસ્ટ્રોંગ 20 જુલાઈ 1969 જે એપોલો 11 અમેરિકા દ્વારા. ચંદ્ર ઉપર તેમના પરિવારની છબી મૂકનાર કયો હતો? ચાર્લ્સ ડ્યુક. પ્રથમ
પ્રથમ પ્રથમ સમાનવ અવકાશ ફ્લાઇટ કયું હતું? વોસ્ટોક 1. પ્રથમ સમાનવ અન્ય ગ્રહ પર અવકાશ ફ્લાઇટ કયું હતું? એપોલો 11. અવકાશમાં પ્રથમ અમેરિકન પ્રયોગશાળા કઈ હતી? સ્કાયલેબ જે વર્ષ 1973 અમેરિકા. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? આર્યભટ્ટ 1975ની અંદર. ભારતમાંથી પ્રક્ષેપિત થયેલો પ્રથમ સ્વદેશી ઉપગ્રહ કયો હતો? રોહિણી વર્ષ 1979ની અંદર. અવકાશમાં પ્રથમ સ્પેસ શટલ કોલંબિયા વર્ષ 1981 અમેરિકા દ્વારા. સંચાર માટે સ્થાપિત કરાયેલો સૌપ્રથમ ઉપગ્રહ કયો હતો? સ્કોર જે ડિસેમ્બર 1981 અમેરિકા દ્વારા. પ્રથમ ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્મા હતા. 1984ની અંદર. પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા જે વર્ષ 2003ની અંદર. અવકાશમાં સૌથી વધુ રહેનાર વાર્લી પોલાયકોવ જે 437 દિવસ રશિયા. હવે અત્યારે ફરી ગયું છે ઓલેગ કોનોનેકો જે 1000 દિવસ રહી ચૂક્યું છે. અવકાશમાં સૌથી વધુ સમય રહેનારી મહિલા અવકાશયાત્રી કઈ છે? મહિલા અવકાશયાત્રી ક્રિસ્ટીના કોચ જે 328 દિવસ જે વર્ષ 2019ની અંદર. અવકાશમાં જનાર પ્રથમ ગુજરાતી મહિલા કઈ છે? સુનિતા વિલિયમ્સ જે વર્ષ 2006 જે મૂળ ભારતીય હતા. હવે વાત કરીએ આપણે અંતરિક્ષ ક્ષેત્રે મહત્વની ઘટનાઓ વિશે વાત કરીએ તો 1942ની અંદર વર્ષ 1942માં વોર્નર વોન બોન પ્રથમ રોકેટની ડિઝાઇન તૈયાર કરી. આગળ જતાં તેમણે ચંદ્ર ઉપર જનાર રોકેટ નિર્માતાના રૂપમાં નાસાની સાથે કામ કર્યું હતું. પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટર દૂર જનારું પ્રથમ રોકેટ જર્મન V2 હતું. 1947 અંતરિક્ષમાં માનવ શરીર પર પડનારી અસરોના અધ્યયન હેતુ પ્રથમ પશુ અથવા જીવને 1947માં અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા. કારણ કે પશુ લગભગ મનુષ્યને સમાન જ હોય છે, એટલે આપણે આ પ્રભાવો છે એટલે કે આ અસરની કલ્પના કરી શકીએ છીએ. તેથી પશુઓને આ કાર્ય માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ કાર્યમાં અંતરિક્ષ યાત્રા દરમિયાન ખોરાક માટે મકાઈની પૂર્તિ કરવા માટે ફ્રૂટ ફ્લાયનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 1949ની અંદર અંતરિક્ષમાં પ્રથમ વાનર આલ્બર્ટ 2 ને મોકલવામાં આવ્યા હતા. આ એક સપાટ નાકવાળો વાનર હતો જેને એશિયામાંથી લાવવામાં આવ્યો હતો અને 14 જૂન 1949માં આલ્બર્ટને વિશેષ રૂપથી ડિઝાઇન કરેલા અમેરિકન V2માં અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા. તે પૃથ્વીથી 83 માઇલની ઊંચાઈ સુધી ઉડ્યું હતું. 1957ની અંદર 4 ઓક્ટોબર 1957માં સ્પુટનિક 1 નામનો પ્રથમ ઉપગ્રહ અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. આ ઉપગ્રહને અંતરિક્ષ યુગના પ્રારંભિક રૂપે ઓળખવામાં આવે છે. સ્પુટનિક 1 પૃથ્વીની કક્ષામાં ચક્કર લગાવનાર પ્રથમ ઉપગ્રહ હતો. 1957ની અંદર તે રશિયન કૂતરો લાઇકા જે અંતરિક્ષયાન સ્પુટનિક 2 થી પૃથ્વીનું ચક્કર લગાવનાર પ્રથમ પશુ બન્યું હતું. આ ઘટના નવેમ્બર 1957માં બની હતી. રશિયન ભાષામાં લાઇકાનો મતલબ ભસવું એવો થાય છે. આ અભિયાનની સહાયતાથી વૈજ્ઞાનિકોએ સમજવામાં સફળ રહ્યા કે મનુષ્ય અંતરિક્ષમાં કાર્ય કરી શકશે કે નહીં. વર્ષ 1959ની અંદર
1959માં અમેરિકા તથા રશિયા બંને રાષ્ટ્રો વૈજ્ઞાનિકોને ચંદ્ર પર અંતરિક્ષયાન મોકલવાની દોડમાં સામેલ હતા. આ પ્રતિયોગિતા એટલે કે આ હરીફાઈમાં રશિયાની જીત થઈ. રશિયાએ ચંદ્ર પર સ્પેસ પ્રોબ 2 નામનું અંતરિક્ષયાન મોકલવામાં સફળતા પ્રાપ્ત કરી, પરંતુ આ અભિયાન ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરવામાં નિષ્ફળ રહ્યું, કારણ કે એની ઝડપ એટલી તીવ્ર હતી કે જો કોઈ અંતરિક્ષયાત્રી તેમાં હોત તો તેનું મૃત્યુ નિપજ્યું હોત. આથી માનવને ચંદ્ર પર જવામાં બીજા 10 વર્ષ નીકળી ગયા હતા. 1961માં 12 એપ્રિલ 1961માં રશિયન અંતરિક્ષયાત્રી યુરી ગાગરીન અંતરિક્ષમાં જનાર પ્રથમ વ્યક્તિ બની. યુરી ગાગરીનનું અંતરિક્ષયાન વોસ્ટોક 1 એ પૃથ્વીનું એક ચક્કર કાપ્યું અને પ્રક્ષેપણના 2 કલાક પછી એમણે એનું ઉતરાણ કર્યું. વોસ્ટોક 1નું પૃથ્વી પર ક્રેશ લેન્ડિંગ થયું અને યુરી ગાગરીનને પેરાશૂટની સહાયતાથી છલાંગ લગાવવી પડી હતી. 1963માં વેલેન્ટિના તેરેસ્કોવા અંતરિક્ષમાં પહોંચનારી પ્રથમ મહિલા બની. તે રશિયન અવકાશયાત્રી હતા. તેમના આ અભિયાન એટલે કે ઝુંબેશ પછી તેમને રશિયન સરકારના મહત્વપૂર્ણ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમની સિદ્ધિની પ્રશંસા કરતા તેમને ઘણા પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા હતા. તે પછી ચંદ્ર પર એક જ્વાળામુખીનું નામ પણ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે, વેલેન્ટિના તેરેસ્કોવા, જો 1963ની અંદર અંતરિક્ષમાં પહોંચનારી પ્રથમ મહિલા બની હતી. 1966માં અમેરિકાના રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડી વર્ષ 1963માં વિશ્વને ખાતરી આપી હતી કે તેઓ વર્ષ 1970 પહેલાં ચંદ્ર પર મનુષ્યને મોકલશે. માનવ જીવનને જોખમમાં મૂકતા પહેલા નાસાએ એક રોબોટ અવકાશયાન મોકલ્યું, જેથી તે જાણી શકે કે સફળતાપૂર્વક ઉતરી શકે છે કે નહીં. તેને સર્વેયર 1 નામ આપવામાં આવ્યું હતું અને 30 મે 1966ના રોજ તે ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરનાર પ્રથમ અવકાશયાન બન્યું હતું. થોડા સમય પછી રશિયન પ્રોબ લુના 9 પણ સફળતાપૂર્વક ઉતરવામાં સફળ થયું હતું. 1966ની અંદર રોબોટિક અવકાશયાન સર્વેયરા એ ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યા પછી ચંદ્રની સપાટીની તસવીરો લેવાનું શરૂ કર્યું હતું, જેથી અમેરિકા અને વિશ્વના ઉત્સાહી વૈજ્ઞાનિકોને પરત મોકલવામાં આવ્યા હતા. આ મહત્વપૂર્ણ માહિતી સાથે વૈજ્ઞાનિક એ સમજવામાં સફળ રહ્યા કે મનુષ્ય ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક કેવી રીતે ઉતરાણ કરી શકે છે. 1969માં નીલ આર્મસ્ટ્રોંગ 20 જુલાઈ 1969ના રોજ ચંદ્રની સપાટી પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. ચંદ્ર પર પહોંચ્યા બાદ તેમના દ્વારા કહેલું પ્રખ્યાત વાક્ય "ધેટ્સ વન સ્મોલ સ્ટેપ ફોર મેન, વન જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ" છે. નીલ આર્મસ્ટ્રોંગ બાદ તેમના સાથી બઝ એલ્ડ્રિન ચંદ્રની સપાટી પર પગ મૂકનાર બીજા વ્યક્તિ બન્યા. તેઓ 2,50,000 માઇલ જેટલું અંતર કાપી ચંદ્ર પર ઉતર્યા અને ફરીથી તે જ યાન દ્વારા તેઓ પાછા ફર્યા હતા. 1970માં તેમની 2 દિવસની યાત્રા સફર દરમિયાન 13 એપ્રિલ 1970ના રોજ એપોલો 13માં વાયરિંગ ખામીને કારણે તેઓ વિસ્ફોટ થયો હતો. નાસાના વૈજ્ઞાનિકો અને અવકાશયાત્રીઓએ બોર્ડ પર હાજર સંસાધનોની મદદથી અવકાશયાનને પરત લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. આ અભિયાન એટલે કે આ ઝુંબેશ સફળતા અને નિષ્ફળતાનું સંયોજન હતું, કારણ કે ચંદ્ર પર
ચંદ્ર પર ઉતરવામાં કર્મચારી ગણ નિષ્ફળ ગયો હતો, પરંતુ તેઓ સુરક્ષિત રીતે ઘરે એટલે કે ધરતી પર પહોંચી ગયા હતા. 1971માં અમેરિકાના અવકાશયાત્રીઓ તેમના ચોથા, પાંચમા અને છઠ્ઠા એપોલો મિશન દરમિયાન ચંદ્રનું રહસ્ય જાણવા માટે ચંદ્ર પર ચાલવામાં સફળ રહ્યા. તેમણે આ કાર્યને લુનર રોવરથી કાર્ય કર્યું, જે વીજળીથી ચાલતી એક કાર હતી, જેની મહત્તમ 8 માઇલ પ્રતિ કલાકની ઝડપ ધરાવતી હતી. 1973માં રશિયન અંતરિક્ષ યાત્રી પ્રોબ માર્સ 2 એ મંગળને શોધવામાં સફળતા મેળવી હતી. મંગળ સૂર્યમંડળનો ચોથો ગ્રહ છે. આ યાન 2 ભાગનું બનેલું હતું, જેમાં એક વર્ષ સુધી મંગળની ફરતે ભ્રમણ કરી તેના ચિત્રો ધરતી પર મોકલતું રહ્યું, જ્યારે બીજો ભાગ છે પેરાશૂટ ન ખોલવાને કારણે સપાટી પર ઉતરતા જ વિસ્ફોટ થઈ ગયું હતું. પહેલો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. ગોલ્ડીલોક્સ ઝોન શબ્દ નીચેનામાંથી કયા સંદર્ભમાં ચર્ચિત છે? બાહ્ય અવકાશમાં પૃથ્વી જેવા ગ્રહોની શોધ. બ્લેક હોલ શબ્દ શેની સાથે સંકળાયેલો છે? બ્લેક હોલ શબ્દ જે ખગોળશાસ્ત્ર સાથે સંકળાયેલો છે. પ્રકાશ વર્ષ શું માપવાનું એકમ છે? જે અંતર માપવાનું એકમ છે. ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર કોણ હતા? નીલ આર્મસ્ટ્રોંગ હતા. ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા? રાકેશ શર્મા હતા. કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે? અંતરિક્ષ વિજ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે છે. પછી એક પ્રકાશ વર્ષ બરાબર 63,000 એસ્ટ્રોનોમિકલ યુનિટો. અવકાશમાં એવી કઈ જગ્યા છે કે જ્યાંથી ગુરુત્વાકર્ષણ બળને કારણે પ્રકાશ પણ બહાર આવી શકતો નથી, તેવી કઈ જગ્યા છે? બ્લેક હોલ છે. ચંદ્ર ઉપર કયા અવકાશયાત્રી તેમના પરિવારની છબી મૂકેલ છે? ચાર્લ્સ ડ્યુકે. અવકાશયાત્રીને બાહ્ય અવકાશ કયા રંગનું દેખાય? કાળા રંગનું દેખાય છે. એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા કિલોમીટર? એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 × 10⁻12 કિલોમીટર. રશિયાએ છોડેલો પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું? રશિયાએ છોડેલો પ્રથમ ઉપગ્રહનું નામ હતું સ્પુટનિક 1 હતું. બાહ્ય અવકાશમાં એટલે કે આઉટર સ્પેસના જીવનના અભ્યાસને શું કહે છે? એક્ઝોબાયોલોજી કહે છે. Who was the first woman to travel in space? કયા હતા? વેલેન્ટિના તેરેસ્કોવા. Who was the first woman to travel in space? વેલેન્ટિના તેરેસ્કોવા. હવે વાત કરીએ આપણે પાંચમું ચેપ્ટર ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ. વાત કરીએ ભારતમાં અંતરિક્ષ કાર્યક્રમનો ઉદ્ભવ. ભારત સરકારે વર્ષ 1940માં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રના વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી અનુસંધાન બોર્ડનું નિર્માણ કર્યું હતું. વર્ષ 1942માં સર એ રામાસ્વામી મુદલિયાર અને ડૉક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગરના પ્રયત્નોથી વિજ્ઞાન અને ટેકનોલોજી અનુસંધાન પરિષદની રચના થઈ હતી. ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા વર્ષ 1947માં અમદાવાદ ખાતે ભૌતિક સંશોધન પ્રયોગશાળા એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRLની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1954માં પરમાણુ શક્તિ વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી DAEની સ્થાપનાથી ભારતીય અવકાશ સંશોધનની અધિકારિક રીતે શરૂઆત થઈ હતી. ડૉક્ટર હોમી ભાભા આ વિભાગના સચિવ હતા.
વર્ષ 1962માં ડૉક્ટર હોમી ભાભા દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી હેઠળ ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ એટલે કે ઇન્કોસ્પારની સ્થાપના કરવામાં આવી હતી, જેના ચેરમેન છે ડૉક્ટર વિક્રમ સારાભાઈને નિમવામાં આવ્યા હતા. વિક્રમ સારાભાઈને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક માનવામાં આવે છે. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની વાસ્તવિક શરૂઆત છે તિરુવનંતપુરમના સેન્ટ મેરી મેગડેલેન ચર્ચના એક રૂપમાં થઈ હતી, જ્યાં ભારતના પ્રથમ રોકેટ પ્રણાલીને એસેમ્બલ કરવામાં આવી હતી, જે શરૂઆતમાં ઇસરોની પ્રથમ પ્રયોગશાળા અને વૈજ્ઞાનિકો માટેનું પ્રથમ કાર્યાલય હતું. આ ચર્ચને વર્ષ 1985માં વીએસએસસી સ્પેસ મ્યુઝિયમ તરીકે વિકસિત કરવામાં આવ્યું. વર્ષ 1963માં થુમ્બા જે કેરળ ખાતે ભારતનું પ્રથમ રોકેટ પ્રક્ષેપણ મથક TERLS એટલે થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન સ્થાપવામાં આવ્યું, જ્યાંથી અમેરિકાનું નાઇક અપાચે અને ભારતના રોહિણી નામના સાઉન્ડિંગ રોકેટને પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. આ પ્રક્ષેપણ મથકનું નામ પાછળથી વિક્રમ સારાભાઈ અવકાશ મથક રાખવામાં આવ્યું છે. જાણવા જેવું છે, ભારતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટ નાઇક અપાચેના ભાગોને અમેરિકાથી તિરુવનંતપુરમ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારબાદ વિક્રમ સારાભાઈના નેતૃત્વમાં નાઇક અપાચેના ભાગોને લગભગ 12 કિલોમીટર દૂર થુમ્બા સુધી પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ તિરુવનંતપુરથી થુમ્બા સુધીના માર્ગનું નિર્માણ થયું ન હતું, જેથી અબ્દુલ કલામ આઝાદ દ્વારા રોકેટના સૌથી આગળના ત્રિકોણાકાર ભાગને સાયકલ પર તેમજ રોકેટના અન્ય ભાગોને બળદગાડામાં થુમ્બા સુધી પહોંચાડવામાં આવ્યા હતા, જેના બીજા દિવસે સમાચાર પત્રોની હેડલાઇન જે ભારત બળદગાડાના સહારે અવકાશમાં પહોંચવા માંગે છે સાથે ભારતીય અવકાશ કાર્યક્રમને મજાક સ્વરૂપે જોવામાં આવ્યું હતું, પરંતુ 1963માં ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ અપાચે રોકેટના સફળ પરીક્ષણ એ ભારતની અવકાશ ક્ષેત્રે રહેલી ક્ષમતાઓને પ્રદર્શિત કરી હતી. રોકેટ પ્રક્ષેપણ મથક તરીકે થુમ્બા કેમ શા માટે એટલે કે આપણે જે પ્રક્ષેપણ મથક છે એટલે કે જે લોન્ચિંગ સ્ટેશન છે થુમ્બા શા માટે પસંદ કરવામાં આવ્યું એની વાત કરીએ તો પૃથ્વીનું ભૌગોલિક વિષુવવૃત્ત ભારતમાંથી પસાર થતું નથી, પરંતુ તેનું ચુંબકીય વિષુવવૃત્ત ભારતના કેરળમાં આવેલ થુમ્બા પાસેથી પસાર થાય છે. ચુંબકીય વિષુવવૃત્ત ઉપર આવેલા સ્થળો પર ચુંબકીય આકર્ષણ બળ અન્ય સ્થાનો કરતાં ઓછું હોવાથી રોકેટને અવકાશમાં મોકલવા માટે સરખામણીમાં ઓછા બળની જરૂર પડે છે. આથી ભારતના અવકાશ પ્રોગ્રામ માટે સૌપ્રથમ આ સ્થળની પસંદ કરવામાં આવી હતી. વર્ષ 1964માં ટોક્યો, જાપાન ખાતે આયોજિત થયેલ સમર ઓલિમ્પિકનું અમેરિકા દ્વારા લોન્ચ કરાયેલ સિનકોમ-3 ઉપગ્રહ વિશ્વનો પ્રથમ ભૂ-સ્થિર ઉપગ્રહ દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું. આ ઘટનાથી કમ્યુનિકેશન ક્ષેત્રે અવકાશ વિજ્ઞાનનું મહત્વ વધ્યું હતું. ભારતમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈના નેતૃત્વ હેઠળ અવકાશ કાર્યક્રમ આગળ વધ્યો. ભારતીય અવકાશ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંદેશાવ્યવહાર, હવામાનશાસ્ત્ર અને કુદરતી સંસાધન સંચાલન જેવા વિકાસના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અંતરિક્ષ તકનીકનો ઉપયોગ કરવાનો હતો.
વર્ષ 1967માં અમદાવાદ ખાતે અમદાવાદ ખાતે એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ કમ્યુનિકેશન અર્થ સ્ટેશન ESCES ની સ્થાપના કરવામાં આવી, જેમાં ભારતીય અને વિદેશી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને ઉપગ્રહ સંબંધિત પ્રાથમિક તાલીમ પૂરી પાડવામાં આવે છે. 15 ઓગસ્ટ 1969ના રોજ ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ ઇન્કોસ્પારનું નામ બદલીને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ISRO કરવામાં આવ્યું હતું. વર્ષ 1972માં પ્રધાનમંત્રી કાર્યાલય PMO હેઠળ અવકાશ વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને અંતરિક્ષ આયોગ સ્પેસ કમિશનની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ઇસરોને અવકાશ વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ DOS અંતર્ગત કાર્યરત કરવામાં આવ્યું. વર્ષ 1972માં ભારત અને સોવિયત સંઘ વચ્ચે ભારતમાં નિર્મિત વિવિધ ઉપગ્રહો સોવિયત સંઘના પ્રક્ષેપણ યાન દ્વારા પ્રક્ષેપિત કરવાના કરાર થયા હતા, જે અંતર્ગત વર્ષ 1975માં ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ 1975માં ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ સોવિયત સંઘના પ્રક્ષેપણ યાન દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. વર્ષ 1975-76માં ઇસરોએ સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શન ટેલિવિઝન એક્સપેરિમેન્ટ એટલે કે SITE એટલે કે સાઇટ 1975-76માં ઇસરોએ સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શન ટેલિવિઝન એક્સપેરિમેન્ટ સાઇટ કાર્યક્રમ શરૂ કર્યો હતો, જે અંતર્ગત અમેરિકી ઉપગ્રહ ATS-6 દ્વારા દૂરદર્શન પર શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. વર્ષ 1977થી લઈને 1979માં સેટેલાઇટ ટેલિકમ્યુનિકેશન એક્સપેરિમેન્ટ પ્રોજેક્ટ એટલે કે સ્ટેપ અંતર્ગત ઇસરો અને પોસ્ટ વિભાગ વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો, જેમાં જર્મન સિમ્ફોની સેટેલાઇટનો ઉપયોગ દ્વારા દૂરસંચાર સંબંધિત પ્રયોગો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખેડા કોમ્યુનિકેશન પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ વખત જરૂરિયાત આધારિત સ્થાનિક કાર્યક્રમ જેવા કે કૃષિ, પશુપાલન, સ્વાસ્થ્ય, પોષણ, કુટુંબી નિયોજન વગેરેનું પ્રસારણ કરવામાં આવ્યું હતું, જે વર્ષ 1984માં ખેડા કોમ્યુનિકેશન પ્રોજેક્ટને ગ્રામીણ સંચાર કાર્યક્રમ માટે યુનેસ્કો IPDC એટલે કે ઇન્ટરનેશનલ પ્રોગ્રામ ફોર ધ ડેવલપમેન્ટ કમ્યુનિકેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વાત કરીએ અંતરિક્ષ આયોગ એટલે કે સ્પેસ કમિશન. અંતરિક્ષ આયોગ સ્પેસ કમિશન વર્ષ 1972માં સ્થપાયેલ અંતરિક્ષ આયોગનું મુખ્ય કાર્ય દેશના આર્થિક સામાજિક વિકાસ માટે અંતરિક્ષ ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહિત કરવા નીતિ નિર્માણ કરવાનું અને તેનો અમલ કરાવવાનું છે. ISRO એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ISRO વિશે વાત કરીએ તો ઇસરોનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા સ્પેસ ટેકનોલોજીનો વિકાસ અને ઉપયોગ કરવાનો છે, જે માટે ઇસરોએ સંચાર, ટેલિવિઝન પ્રસારણ અને હવામાન સેવાઓ તેમજ નેવિગેશન સેવાઓ માટે જરૂરી અંતરિક્ષ પ્રણાલીઓની સ્થાપના કરી છે. ઇસરોએ ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકવા માટે સેટેલાઇટ પ્રક્ષેપણ વાહન PSLV અને GSLV જેવા પ્રક્ષેપણ યાન વિકસાવ્યા છે. ઇસરોનો મુખ્ય હેતુ માનવજાતની સેવામાં અવકાશ તકનીકી એટલે કે માનવજાતિકી સેવા में અંતરિક્ષ પ્રૌદ્યોગિકી છે. ઇસરોનું મુખ્ય મથક બેંગલુરુ, કર્ણાટક ખાતે આવેલું છે, પરંતુ ભારતમાં
ભારતમાં તેની પ્રવૃત્તિક વિધિઓ કે પ્રવૃત્તિ પરંતુ ભારતમાં તેની પ્રવૃત્તિઓ વિવિધ કેન્દ્રો અને એકમોમાં ફેલાયેલી છે. ઇસરો છે, ઇસરો અને DOS એટલે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, ઇસરો અને DOS આ બંનેના અધ્યક્ષ એક જ હોય છે, જે હાલમાં શ્રીધરા પન્નીકર સોમનાથ જે વર્ષ 1922થી છે. નોંધ છે, ઇસરો છે, ઇસરોના અધ્યક્ષની યાદી પરિશિષ્ટમાં આપેલ છે. હવે વાત કરીએ આપણે સૌથી ઉપર શું હોય છે. સૌથી ઉપર PMO એટલે કે પ્રધાનમંત્રી ઓફિસ હોય છે. પ્રધાનમંત્રી ઓફિસ હોય છે. એની એક શાખા હોય છે. એની એક શાખા ક્યાં હોય છે? સ્પેસ કમિશન એટલે કે અંતરિક્ષ આયોગ. એની નીચે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હોય છે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની અંદર કઈ આવે છે? PRL ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, PRL એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, NESAC એટલે કે નોર્થ ઈસ્ટ સ્પેસ એપ્લિકેશન સેન્ટર, પછી NARL એટલે કે નેશનલ એટમોસ્ફેરિક રિસર્ચ લેબોરેટરી, પછી IIST એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે. અને બીજી બાજુ છે ઇનસ્પેસ ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર. પછી કઈ આવશે? જે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ, એમાં બે કંપની આવશે. કઈ આવશે? સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ, એમાં બે આવશે, અંતરિક્ષ અને NSIL. અંતરિક્ષ અને NSIL એટલે કે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ અને અંતરિક્ષ બંને જે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ છે. ઇસરો કાઉન્સિલ છે. જો ઇસરો છે, ઇસરોની નીચે જો ઘણી બધી આવે છે. ઇસરો કાઉન્સિલ એટલે જો ઇસરોની અંદર પહેલા આવશે VSSC એટલે કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર આવશે. પછી LPSC એટલે કે લિક્વિડ પ્રોપ્યુઝન સિસ્ટમ સેન્ટર આવશે. પછી SHAR સતીશ ધવન સ્પેસ સેન્ટર. પછી URSC એટલે કે UR રાવ સેટેલાઇટ સેન્ટર આવશે. પછી SAC એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર આવશે. NRSC નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર, HSFC હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર. પછી કઈ આવશે? IPRC એટલે કે ઇસરો પ્રોપ્યુઝન કોમ્પ્લેક્સ. IISU ઇસરો ઇન્ટિરિયર સિસ્ટમ યુનિટ. DECU છે જે ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન કોમ્યુનિકેશન યુનિટ. MCF છે માસ્ટર કંટ્રોલ ફેસિલિટી. પછી ઇસ્ટ્રેક છે જે ઇસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક. LEOS લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો ઓપ્ટિક સેન્ટર. IIRS ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ. હવે વાત કરીએ આપણે ઇસરો છે, ઇસરોના કેન્દ્રો અને એકમો. ઇસરોના કેન્દ્રો અને એકમો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ IIRS. તેનું સ્થળ છે દેહરાદૂન, ઉત્તરાખંડમાં આવેલું છે. તેની સ્થાપના વર્ષ 1966. દેહરાદૂન ખાતે આવેલી આ સંસ્થાના શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો દ્વારા રિમોટ સેન્સિંગ એટલે કે દૂર સંવેદન વિષયમાં અનુસ્નાતક કક્ષાના કોર્સ ચલાવવામાં આવે છે.
આ ઉપરાંત વર્તમાન પરિસ્થિતિ માટે જરૂરી માનવબળ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવશે. આઈઆઈઆરએસ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ છે સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથે જોડાયેલા એશિયા પેસિફિક ક્ષેત્રના દેશો માટે અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી શિક્ષણ કેન્દ્ર પણ છે. ઇસરો ઇનર્શિયલ સિસ્ટમ યુનિટ આઈઆઈએસયુ એટલે કે ઇસરો ઇનર્શિયલ સિસ્ટમ યુનિટ, જેનું સ્થળ છે કેરળ છે. કેરળની અંદર આવેલું છે, તિરુવનંતપુરમ ખાતે આવેલું છે. તિરુવનંતપુરમ ખાતે આવેલા આ એકમ આઈઆઈએસયુ ઇસરોના પ્રક્ષેપક વાહનો છે. ઇસરોના પ્રક્ષેપક વાહનો તથા અવકાશયાનોના કાર્યક્રમમાં દિશા નિયંત્રણ તથા માર્ગદર્શક તંત્ર માટે ઉપયોગમાં લેવાતી ઝડપી એટલે કે ઇનર્શિયલ પદ્ધતિના ઉપકરણની રચના તથા વિકાસ અંગેના કાર્યક્રમો કરવામાં આવે છે. અત્યારે આ સંસ્થા છે વિવિધ પ્રકારના પ્રક્ષેપક વાહનો અને અવકાશયાનો માટેના નિર્માણ અને ઉત્પાદનની ક્ષમતા મેળવી છે. ઇસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સ આઈપીઆરસી ઇસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સ આઈપીઆરસી જે મહેન્દ્રગીરી તમિલનાડુ તે ઇસરો છે. ઇસરો અંતર્ગત કાર્ય કરતી સંસ્થા છે જે લિક્વિડ પ્રોપલ્શન એન્જિન સિસ્ટમનો વિકાસ તથા ક્રાયોજેનિક એન્જિનના વિકાસ અને ઉત્પાદનનું પણ કાર્ય કરે છે, તેમજ તેના વિવિધ તબક્કાઓનું પરીક્ષણ અને એકીકરણ પણ કરે છે. ઇસ્ટ્રેક એટલે કે ઇસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક જે ઇસ્ટ્રેક જે કર્ણાટક બેંગલુરુ ખાતે આવેલું છે. ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક છે સેટેલાઇટના લોન્ચથી લઈને તેના પ્રાથમિક ભ્રમણકક્ષામાં સ્થાપિત થવા સુધી સેટેલાઇટ અને તેનું સંચાલન કરતા ગ્રાઉન્ડ સ્ટેશન વચ્ચે જોડાણ પૂરું પાડવાનું છે. ઇસરોના ઉપગ્રહ તથા પ્રક્ષેપક યાન મિશનોમાં ટ્રેકિંગની સુવિધા પૂરી પાડે છે. આ સંસ્થા નેવિગેશનલ ઉપગ્રહ પ્રણાલી, સર્ચ અને રેસ્ક્યુ તેમજ આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત સેવાઓ અને ટેલિમેડિસિન વિલેજ રિસોર્સ સેન્ટર વીઆરસી અને ટેલિ એજ્યુકેશન જેવી અવકાશ આધારિત સેવાઓમાં સહાય કરે છે. ઇસ્ટ્રેક એ બેંગલુરુ, લખનઉ, શ્રીહરિકોટા, તિરુવનંતપુરમ, પોર્ટ બ્લેર, મોરિશિયસ, બ્રુનેઈ, બિયાક ઇન્ડોનેશિયામાં બિયાક જેવા સ્થળોએ ગ્રાઉન્ડ નેટવર્ક સ્ટેશનની સ્થાપના કરી છે. બ્યાલાલુ જે બેંગલુરુ ખાતે ભારતીય ગહન અવકાશ કેન્દ્ર ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક IDSN ની સ્થાપના છે વર્ષ 2008 આવેલું છે, જેણે લાંબા અંતરના મિશન જેવા કે ચંદ્રયાન, માર્સ ઓર્બિટર મિશન માટે પાયાની જરૂરિયાત પૂરી પાડી હતી. LEOS એટલે કે લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો ઓપ્ટિક્સ સિસ્ટમ જે બેંગલુરુ કર્ણાટક ખાતે, જેની સ્થાપના 1993ની અંદર. LEOS જે ઇસરોનું મહત્વપૂર્ણ એકમ છે જે નિમ્ન ભૂકક્ષામાં એટલે કે લો અર્થ ઓર્બિટ જે ભૂસ્થિર કક્ષા લો અર્થ ઓર્બિટ અને ભૂસ્થિર કક્ષા એટલે કે જીઓમેટ્રિકલ અર્થ ઓર્બિટ ભૂસ્થિર કક્ષા GEO અને આંતરગ્રહી મિશન માટે અલ્ટિટ્યુડ સેન્સર્સની ડિઝાઇન અને ઉત્પાદન સંબંધી કાર્ય કરે છે. આ સંસ્થા છે બેંગલુરુ ખાતે પિનિયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી છે, જ્યાં વર્ષ 1975માં ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ બનાવવામાં આવ્યો હતો. આ સંસ્થા દ્વારા ઉપગ્રહો અને પ્રક્ષેપણ યાનો માટે ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સેન્સર્સ અને કેમેરા ઓપ્ટિકની ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન કરવામાં આવે છે. પ્રકાશી
પ્રકાશી તંત્રમાં પરાવર્તક દર્પણ, ખગોળશાસ્ત્ર, વૈજ્ઞાનિક હેતુ, દૂર સંવેદન તથા હવામાનશાસ્ત્રના ઉપયોગ માટે પ્રકાશી સાધનો તૈયાર કરે છે. એલપીએસસી લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર. એલપીએસસી લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર જે તિરુવનંતપુરમ, કેરળની અંદર આવેલું તિરુવનંતપુરમ ખાતે આવેલું છે, જેની સ્થાપના છે 1985ની અંદર. સંશોધન અને વિકાસનું કાર્ય તિરુવનંતપુરમ, કેરળ નજીક વલીમલા ખાતે કરવામાં આવશે. નાગરકોઇલ નજીક મહેન્દ્રગિરી, તમિલનાડુ ખાતે પ્રક્ષેપણ વાહનો માટેના પ્રવાહી બળતણ સંબંધિત પરીક્ષણોની સુવિધા આપવામાં આવી છે. બેંગલુરુ, કર્ણાટકમાં ઉપગ્રહોમાં આવતા પ્રવાહી બળતણ પ્રણાલી સંબંધિત પ્રક્ષેપણો થાય છે. આ કેન્દ્રમાં પ્રક્ષેપણ રોકેટ તથા અવકાશયાનોના પ્રોપલ્શન સિસ્ટમમાં વપરાતા પ્રવાહી બળતણ તથા તેને લગતા અન્ય સાધનોના વિકાસ તથા ઉત્પાદનની વ્યવસ્થા છે. આ ઉપરાંત ઇસરોના પ્રક્ષેપણ વાહનો તથા ઉપગ્રહો માટે ભૂમિ પર સંગ્રહ કરી શકાય તેવા બળતણની રચના અને તેના વિકાસલક્ષી કાર્યો કરવામાં આવે છે. હવે વાત કરીએ આપણે એમસીએફ એટલે કે માસ્ટર કંટ્રોલ ફેસિલિટી. જેનું સ્થળ છે હાસન, કર્ણાટકના હાસન ખાતે આવેલું છે અને મધ્યપ્રદેશના ભોપાલ ખાતે એમસીએફ આવેલું છે. માસ્ટર કંટ્રોલ ફેસિલિટી એમસીએફ જે કર્ણાટકના હાસન ખાતે અને મધ્યપ્રદેશના ભોપાલ ખાતે. આ સંસ્થા દ્વારા ઇસરોના તમામ ભૂસ્થિર અને ભૂસંક્રમિત કક્ષામાંના ઉપગ્રહોનું નિયંત્રણ કરવામાં આવે છે, જેમાં ઇનસેટ, જીસેટ, ઇઓએસ, સીએમએસ અને આઈઆરએનએસ શ્રેણીના ઉપગ્રહોનો સમાવેશ થાય છે. શરૂઆતમાં ઉપગ્રહની કક્ષાનું પરિવર્તન, ભૂસ્થિર કક્ષામાં ઉપગ્રહમાં પેલોડનું પરીક્ષણ, ભૂસ્થિર કક્ષાનું નિયંત્રણ, ઉપગ્રહનું દિશા નિયંત્રણ તથા ઉપગ્રહના ગ્રહણ દરમિયાન તેના કાર્યનું પ્રબંધન કરવું વગેરેનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર એનઆરએસસી. નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર જે એનઆરએસસી હૈદરાબાદ, તેલંગાણા ખાતે આવેલું છે. આ સંસ્થા છે રાષ્ટ્રીય દૂર સંવેદન એજન્સી પહેલા ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ નીચે કાર્ય કરતી હતી, જેને 1 સપ્ટેમ્બર 2008થી સંપૂર્ણ રીતે ઇસરોનું કેન્દ્ર બનાવવામાં આવી છે. હૈદરાબાદથી 65 કિલોમીટર દૂર શાદનગરમાં સ્થાપવામાં આવેલા ડેટા રિસેપ્શન સ્ટેશન પર ભારતના તથા અન્ય દેશોના દૂર સંવેદન ઉપગ્રહો દ્વારા મળતા રેડિયો સંકેતો ગ્રહણ કરીને એમાંથી જમીનની તસવીરો તૈયાર કરીને તેનું અર્થઘટન કરવામાં આવે છે. આ ઉપરાંત આ કેન્દ્રો છે કૃષિ, જમીન, જળ સંપત્તિ, વન સંપદા, સમુદ્ર સંપત્તિ, ભૂસ્તરીય પર્યાવરણ તથા શહેરના આયોજન અંગેની ઉપયોગલક્ષી પરિયોજના અંગે કાર્ય કરે છે. તેના 5 પ્રાદેશિક ક્ષેત્રો આ મુજબ છે: બેંગલુરુ, દહેરાદૂન, જોધપુર, નાગપુર અને કોલકાતા. અત્યારે આ સંસ્થા છે નીચેના ઉપગ્રહો સાથે સંચાર પ્રક્રિયાથી જોડાયેલા છે. એમાં કયા છે? રિસોર્સ સેટ છે, પછી ઓશિયન સેટ, કાર્ટોસેટ, આઈઆરએસ એટલે કે ઇન્ડિયન રિમોટ સેન્સિંગ, આઈએમએસ એટલે ઇન્ડિયન મેટ્રોલોજિકલ સેટેલાઇટ વગેરે. સતીશ ધવન સ્પેસ સેન્ટર જે શ્રીહરિકોટા, SDSC શ્રીહરિકોટા જે શ્રીહરિકોટા આંધ્રપ્રદેશમાં આવેલું છે. તે ઇસરોનું પ્રાથમિક પ્રક્ષેપણ મથક છે, જેનું જૂનું નામ છે શ્રીહરિકોટા રેન્જ SHAR હતું. આ અવકાશ કેન્દ્ર
આ અવકાશ કેન્દ્રને નિમ્ન, મધ્ય તથા ભૂસ્થિર કક્ષામાં ઉપગ્રહને પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ કેન્દ્રમાં પીએસએલવી અને જીએસએલવી માટે 2 લોન્ચ પેડ આવેલા છે. સાઉન્ડિંગ રોકેટ છે. સાઉન્ડિંગ રોકેટ પ્રક્ષેપણ માટે અલગ લોન્ચિંગ પેડની સુવિધા છે. ઇસરો છે. ઇસરોના બીજા પ્રક્ષેપણ મથક સ્પેસપોર્ટ થૂથુકુડી તમિલનાડુ ખાતે નિર્માણાધીન છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર SAC જે અમદાવાદ અને દિલ્હીમાં પણ આવેલી છે. આ સંસ્થામાં ઉપગ્રહમાં મૂકવામાં આવતા ટેકનિકલ પેલોડના વિકાસ સંબંધિત કાર્યો કરવામાં આવે છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર છે તે આ કેન્દ્ર છે સંદેશાવ્યવહાર, નેવિગેશન, ભૂ અવલોકન, હવામાનશાસ્ત્ર તથા ગ્રહી અવલોકનો માટે પેલોડ પણ બનાવે છે તથા તેના સંબંધિત આંકડાનું વિશ્લેષણ કરી એક યોગ્ય માળખાની રચના પણ કરે છે. UR રાવ સેટેલાઇટ સેન્ટર UR રાવ સેટેલાઇટ સેન્ટર બેંગલુરુ, કર્ણાટક ખાતે આવેલું છે. તેની સ્થાપના 1976 ની અંદર. UR રાવ સેટેલાઇટ સેન્ટરને આ અગાઉ ઇસરો સેટેલાઇટ સેન્ટર ISAC નામથી ઓળખવામાં આવતું હતું. આ સંસ્થા ઉપગ્રહ બનાવવાની તકનીકી અને ઉપગ્રહ પ્રણાલીના અમલીકરણ માટે વૈજ્ઞાનિક અને તકનીકી સહાયતા પૂરી પાડે છે. VSSC એટલે કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર થુમ્બા, કેરળ ખાતે આવેલું છે. જેની સ્થાપના 1963. જેનો ઉદ્દેશ્ય છે પ્રક્ષેપણ યાનની ડિઝાઇન અને વિકાસ કરવો. આ સંસ્થાનું નામ છે TERLS થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન હતું, જે પાછળથી VSSC કરવામાં આવ્યું છે. આ સંસ્થાએ SLV થી લઈને ASLV તથા આધુનિક PSLV અને GSLV જેવા પ્રક્ષેપણ યાનના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. પ્રક્ષેપણ યાનના સંશોધનમાં પ્રોપેલેન્ટ અને એરોડાયનેમિક, એરોસ્ટ્રક્ચરલ તથા એરોથર્મલ જેવા પાસાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, જેથી ઓછા બળતણના વપરાશ સાથે વધારે કાર્યક્ષમતા વિકસાવી શકાય છે. વાત કરીએ આપણે ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન કમ્યુનિકેશન યુનિટ. ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશનલ કોમ્યુનિકેશન યુનિટ DECU અમદાવાદ ખાતે આવેલું છે, ગુજરાતના અમદાવાદ ખાતે. આ એકમનો મુખ્ય હેતુ ઉપગ્રહ આધારિત સમાજને ઉપયોગી થાય એવા ટેલિવિઝન કાર્યક્રમોનું આયોજન તથા નિર્માણ કરવું તથા એવા કાર્યક્રમોનું સામાજિક આર્થિક દ્રષ્ટિએ સંશોધન દ્વારા મૂલ્યાંકન કરવું. આ સંસ્થાના મુખ્ય કાર્યક્રમોમાં ટેલિએજ્યુકેશન, ટેલિમેડિસિન, ગ્રામ્ય ક્ષેત્રમાં ટેલિકમ્યુનિકેશન એટલે કે ગ્રામસેટ માટે કાર્યક્રમો તથા આપત્તિ વ્યવસ્થાપન વગેરેનો સમાવેશ થાય છે. HSFC હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટરની સ્થાપના વર્ષ 2019ની અંદર બેંગલુરુ, કર્ણાટક ખાતે. ઇસરો હેઠળ કાર્યરત આ એજન્સી ગગનયાન મિશનના અમલીકરણ માટે જવાબદાર રહેશે. ગગનયાન મિશનના તમામ તબક્કાનું સંચાલન ક્રૂ મેમ્બરની પસંદગી અને તેમની તાલીમ વગેરેનું કાર્ય HSFC દ્વારા કરવામાં આવશે. તે ઇસરોના વિવિધ કેન્દ્રો દ્વારા સહાય મેળવશે. હવે વાત કરીએ ઇસરો દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ માટે શરૂ કરવામાં આવેલ પહેલ. ઇસરો સ્ટેમ પોર્ટલ છે. ઇસરો સ્ટેમ એ અવકાશ ક્ષેત્ર સાથે સંબંધિત સ્ટેમ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ વિશેની પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટેનું લેબ પોર્ટલ છે, જેમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન સર્ટિફિકેટ કોર્સ, વર્ચ્યુઅલ મ્યુઝિયમ, અવકાશ વૈજ્ઞાનિકો સાથે સંવાદ,
વિદ્યાર્થીઓના નવીન વિચારો અને રિસર્ચ પેપર પ્રદર્શિત કરવા માટેની સુવિધા ઉપલબ્ધ છે. યુવિકા છે યુવિકા એટલે કે યુવા વિજ્ઞાની કાર્યક્રમ યુવિકા વર્ષ 2019માં ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન ડોક્ટર કે શિવન દ્વારા બેંગલુરુ ખાતે યુવિકા એટલે કે યુવા વિજ્ઞાની કાર્યક્રમ યુવિકા કાર્યક્રમની પ્રથમ આવૃત્તિ લોન્ચ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ છે અવકાશમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ તથા સંશોધનો અંગેના કાર્યમાં બાળકોનો રસ જાગૃતિ કરીને વિદ્યાર્થીઓને અવકાશ ટેકનોલોજી, અવકાશ વિજ્ઞાન, અવકાશ કાર્યક્રમો વિશે મૂળભૂત જાણકારીઓ આપવાનો છે. આ કાર્યક્રમથી યુવાઓને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ઉભરતા વલણ વિશે જાગૃતિ કરી તેમને સ્ટેમ એટલે કે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરવામાં આવે છે. હવે વાત કરીએ ઉન્નતિ એટલે કે યુનિસ્પેસ નેનો સેટેલાઇટ એસેમ્બલી એન્ડ ટ્રેનિંગ બાય ઈસરો. ઉન્નતિ જે વર્ષ 2019માં બાહ્ય અવકાશના અન્વેષણ અને શાંતિપૂર્ણ ઉપયોગો પર પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર પરિષદની 50મી વર્ષગાંઠની યાદમાં ઈસરો દ્વારા ઉન્નતિ પહેલ શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વિકાસશીલ દેશોના સહભાગીઓને નેનો સેટેલાઇટના એસેમ્બલિંગ, એકીકરણ અને પરીક્ષણમાં તેમની ક્ષમતાઓને મજબૂત બનાવવાની તકો પૂરી પાડશે. ઉન્નતિ કાર્યક્રમ હેઠળ ઈસરોના યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર URSC દ્વારા વિશ્વના વિવિધ દેશોના અધિકારીઓને તાલીમ આપવામાં આવશે. iGRASP એટલે કે ઈસરો ગ્રાન્ટ ઇન એડ ફોર સ્પેસ રિસર્ચ પ્રોગ્રામ પોર્ટલ એક પ્રકારનું પોર્ટલ છે. iGRASP ઈસરો ગ્રાન્ટ ઇન એડ ફોર સ્પેસ રિસર્ચ પ્રોગ્રામ પોર્ટલ છે. વર્ષ 2022માં ઈસરો દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં સંશોધનોને પ્રોત્સાહિત કરવા માટે iGRASP ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક ઇન્ટરફેસ એ કેપેસિટી બિલ્ડિંગ એન્ડ પબ્લિક આઉટરીચ CBPO અંતર્ગત આવતી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ છે જેનો હેતુ છે સમગ્ર દેશમાં એકેડેમિયા, લેબ્સ, સંસ્થાઓ સાથે સંયુક્ત સહભાગી સંશોધનોને પ્રોત્સાહિત કરવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત R&D પ્રોજેક્ટ એટલે કે રિસ્પોન્ડ બાસ્કેટ, સ્પેસ ટેકનોલોજી સેલ, રિજનલ એકેડેમિક સેન્ટર ફોર સ્પેસ ટેકનોલોજી ઇન્ક્યુબેશન સેન્ટર જેવી પહેલોનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ ભારતના મુખ્ય અંતરિક્ષ કેન્દ્રો અને એના કાર્યો. ભારતના મુખ્ય અંતરિક્ષ કેન્દ્રો અને તેના કાર્યો વિશે વાત કરીએ તો IIRS જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ IIRS દેહરાદૂન ઉત્તરાખંડ જે રિમોટ સેન્સિંગ એટલે કે દૂર સંવેદન વિષયમાં અનુસ્નાતક કક્ષાના કોર્સ ચલાવવામાં આવે છે. ઈસરો ઇનર્શિયલ સિસ્ટમ યુનિટ જે તિરુવનંતપુરમ કેરળ જે દિશા નિયંત્રણ તથા માર્ગદર્શક તંત્ર માટે ઉપકરણોની રચના તથા વિકાસ માટે. IPRC ઈસરો પ્રોપલ્શન રિસર્ચ કોમ્પ્લેક્સ જે મહેન્દ્રગિરી તમિલનાડુ ખાતે તે પ્રોપલ્શન એન્જિન છે.
પ્રોપલ્શન એન્જિન સિસ્ટમનો વિકાસ તથા ક્રાયોજેનિક એન્જિનના વિકાસ અને ઉત્પાદન માટે. ઇઝટ્રેક છે જે ઇસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક. ઇઝટ્રેક છે જે બેંગલુરુ કર્ણાટક ખાતે હવામાન સેવા, શોધ અને બચાવ, ઉપગ્રહ તથા આપત્તિ કાળ દરમિયાન પ્રબંધ કાર્ય કરે છે. ઇઝટ્રેક લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો ઓપ્ટિક સિસ્ટમ LEOS લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો ઓપ્ટિક સિસ્ટમ બેંગલુરુ કર્ણાટક ખાતે વિદ્યુત પ્રકાશિકી સંવેદક એટલે કે ઇલેક્ટ્રો ઓપ્ટિક સેન્સરની રચના, વિકાસ અને નિર્માણનું કાર્ય. LPSC એટલે કે લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર LPSC તિરુવનંતપુરમ કેરળ જે પ્રક્ષેપણ યાન અને એન્જિનની ડિઝાઇન કરવી. માસ્ટર કંટ્રોલ ફેસિલિટી MCF માસ્ટર કંટ્રોલ ફેસિલિટી જે કર્ણાટકના હાસન ખાતે આવેલું છે અને મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આવેલું છે. તે માસ્ટર કંટ્રોલ ફેસિલિટી MCF છે જે ગ્રહોની તેમની કક્ષામાં સ્થાપિત કરવા તથા તેમનું નિયંત્રણ કરવું. નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર NRSC હૈદરાબાદ તેલંગાણા ખાતે ઉપગ્રહોમાંથી પ્રાપ્ત થતી માહિતી પરથી પૃથ્વી પરના સંસાધનોનું નિરીક્ષણ કરવું. વાત કરીએ આપણે સતીશ ધવન સ્પેસ સેન્ટર અથવા શ્રીહરિકોટા રેન્જ જે શ્રીહરિકોટા આંધ્રપ્રદેશ જે રોકેટના જુદા જુદા સ્ટેજમાં વપરાતા ઘન બળતણને ચકાસવું. સ્પેસ એપ્લિકેશન સેન્ટર છે જે અમદાવાદ અને દિલ્હી ખાતે આવેલું છે જે ટેકનિકલ પેલોડના વિકાસ સંબંધિત કાર્યો કરે છે. UR રાવ સેટેલાઇટ સેન્ટર અથવા ઈસરો ઉપગ્રહ કેન્દ્ર જે બેંગલુરુ કર્ણાટક ખાતે તો ઉપગ્રહોની ડિઝાઇન, નિર્માણ અને પરીક્ષણ કરવું. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSC થુંબા અને તિરુવનંતપુરમ કેરળની અંદર જે પ્રક્ષેપણ યાન વિકસાવવું.